વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 2 જુલાઈ 2025 ને બુધવાર. આજના દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ ડેઇલી કરંટ અફેર્સ આ મુજબ છે. નંબર 1, BWF વર્લ્ડ ટૂર ટાઇટલ. આયુષ શેટ્ટીએ આયોવામાં US ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ જીતીને ભારતનો પ્રથમ BWF વર્લ્ડ ટૂર ટાઇટલ જીત્યું છે. તેણે બ્રાયાન યાંગને હરાવ્યો, જેની સામે આ તેની સતત ત્રીજી જીત હતી. નંબર 2, પ્રથમ સિલિકોન લેસ કમ્પ્યુટર. અમેરિકાના સંશોધકોએ વિશ્વનું પ્રથમ સિલિકોન લેસ કમ્પ્યુટર CMOS વિકસાવ્યું છે. તે પેન્સિલ્વેનિયા સ્ટેટ યુનિવર્સિટીના નેનો ફેબ્રિકેશન યુનિટમાં તૈયાર કરવામાં આવ્યું છે. નંબર 3, બાંગ્લાદેશથી શણની આયાત પર પ્રતિબંધ. ભારતે તાત્કાલિક અસરથી બાંગ્લાદેશથી શણ અને ફાઇબર ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. બંને દેશો વચ્ચે વધતા તણાવને કારણે આ પગલું લેવામાં આવ્યું છે. નંબર 4, અદાણી ગ્રુપની સૌથી મોટી નવીનીકરણ ઉર્જા કંપની. અદાણી ગ્રીન એનર્જી 15,539.9 મેગાવોટની ક્ષમતા સાથે દેશની સૌથી મોટી નવીનીકરણ ઉર્જા કંપની બની છે અને વૈશ્વિક સ્તરે ટોચના 10 વીજ ઉત્પાદકોમાં જોડાઈ છે. નંબર 5, સત્તાવાર ડેટા માટે એપ્લિકેશન. સરકારે સત્તાવાર ડેટાની સરળ એક્સેસ માટે ગોલસ્ટેટ્સ એપ્લિકેશન શરૂ કરી છે, જેમાં જીડીપી, ફુગાવો, રોજગાર જેવા સૂચકાંકોનો ઇન્ટરેક્ટિવ ડેશબોર્ડ છે. નંબર 6, MILIT પુણેના નવા કમાન્ડન્ટ. ભારતીય નૌકાદળના વરિષ્ઠ અધિકારી રિયર એડમિરલ વી ગણપતિને પુણેની મિલિટરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના નવા કમાન્ડન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નંબર 7, પ્રથમ એશિયન ભારત ક્રૂઝ સંવાદનું આયોજન. ભારતે 1 જુલાઈ 2025ના રોજ ચેન્નઈમાં પ્રથમ એશિયન ભારત ક્રૂઝ સંવાદનું આયોજન કર્યું હતું, જેમાં ક્રૂઝ પ્રવાસન, દરિયાઈ ભાગીદારીની ચર્ચા કરવામાં આવી હતી. નંબર 8, પ્રથમ ક્વાડ ઓબ્ઝર્વર મિશન. ભારત, જાપાન, US, ઓસ્ટ્રેલિયાએ દરિયાઈ સંકલન માટે પ્રથમ ક્વાડ ઓબ્ઝર્વર મિશન શરૂ કર્યું છે, જેમાં ચારેય દેશોના કોસ્ટગાર્ડ્સ USCGC સ્ટ્રેટનમાં જોડાયા છે. નંબર 9, પ્રથમ એસ્ટ્રો ટુરિઝમ ફેસ્ટિવલ. લદ્દાખે ભારતીય એસ્ટ્રોફિઝિક્સ સંસ્થાના સહયોગથી વિજ્ઞાન આધારિત પર્યટનને પ્રોત્સાહન આપવા માટે લેહમાં પ્રથમ એસ્ટ્રો ટુરિઝમ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. નંબર 10, SBIની સૌર પેનલ સ્થાપન યોજના. SBIએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ 2027 સુધીમાં 40 લાખ ઘરોમાં સૌર પેનલ સ્થાપિત કરવાની યોજના શરૂ કરી છે, જે ચોખ્ખા શૂન્ય ઉત્સર્જન લક્ષ્ય તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.